જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે અંકગણિતનો સૌથી અગત્યનો ભાગ. તમે અંકગણિતના કોઈ પણ પ્રકારના દાખલાઓની ગણતરી કરતા હો તો એક વસ્તુ વારંવાર તમારી સમક્ષ આવતી હોય, જો એની અંદર ભૂલ પડી તો તમારે ફાઇનલી આન્સરની અંદર પણ ભૂલ આવે, એટલે કે બોર્ડ માસનો નિયમ. આ બોર્ડ માસ એટલે શું? ગુજરાતીમાં અત્યાર સુધી તમે જેને ભાગુ સભા તરીકે ઓળખતા હતા એનું થોડુંક ઇંગ્લિશ વર્ઝન એટલે કે બોર્ડ માસ. ઓકે, બોર્ડ માસ નું પેલા ફૂલ ફોર્મ જોઈએ. B ફોર બ્રેકેટ, જેને આપણે કાઉન્સ કરીએ છીએ. તો દોસ્તો જો તમે કે કાઉન્સ પણ કેટલા પ્રકારના હોય છે. સૌથી મોટામાં મોટો કાઉન્સ છે એ છે આ કાટકોણ વાળો ભાગ. એની અંદરનો જે કાઉન્સ છે એ છે છગડીયો કાઉન્સ. ત્યારબાદ આવે નાનો કાઉન્સ અને ત્યારબાદ ઉપર જેને લાઈન તરીકે આપણે દર્શાવીએ છીએ. તો ટોટલ 4 પ્રકારના કાઉન્સ નો ઉપયોગ થતો હોય છે. બ્રેકેટ ઓફ એટલે કે નો ગુણાકાર કરો. એનો અર્થ એવો થાય કે કોઈ પણ તમને લાંબા ગુણાકાર કે કોઈ પણ સંખ્યાઓ આપેલી હોય તો એની અંદરથી સૌપ્રથમ તમારે જે કાંઈ સાદુરૂપ આપવું હોય તો આ અંદરના ભાગનું સાદુરૂપ આપવું. ત્યારબાદ શું કરવાનું છે? હવે આપણું દેશી જેને આપણે ભાગુ સભા કહીએ છીએ ને એ હવે શરૂ થાય. ભાગાકાર, બરાબર? D ફોર ડિવિઝન ભાગાકાર, M ફોર મલ્ટીપ્લિકેશન ગુણાકાર, A ફોર એડિશન સરવાળો અને S ફોર સબટ્રેક્શન એટલે કે બાદબાકી. ઓકે, હવે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો આપણને વધુ ખ્યાલ આવશે કે આ ભાગુ સભા અથવા બોર્ડ માસનો નિયમ શું કહે છે. બરાબર? તો પરીક્ષામાં પૂછાઈ ગયેલા દાખલાઓ પૈકી જે એક આપણે અહીંયા રકમ લખેલી છે 8 ગુણ્યા કાઉન્સમાં 40 ઓછા કાઉન્સમાં છગડીયા કાઉન્સમાં 35 ઓછા કાઉન્સમાં 18 ઓછા 8. 18 ઓછા 8 ની ઉપર જે લાઈન કરેલી છે એ પણ એક પ્રકારનો કાઉન્સ છે. જોજો અહીંયા ભાગ્યા 2 કાઉન્સ પૂરો વત્તા 6 છગડીયા કાઉન્સ પૂરો મોટો કાઉન્સ પૂરો નું સાદુરૂપ આપો. ઓકે, સૌપ્રથમ સાદુરૂપ આપવાનું કાઉન્સ વાળા ભાગનું એટલે બાકીની રકમ છે. બરાબર? 40 ઓછા 35 ઓછા. હવે તમે જો આ કાઉન્સમાં સૌથી નાનામાં નાના કાઉન્સનું પહેલા આપવાનું છે 18 ઓછા 8. 18 માંથી 8 જાય એટલે કે 10 ભાગ્યા 2 વત્તા 6. બરાબર? શરૂઆતમાં આપણે પૂરું લખીએ પછી શોર્ટકટ જોઈશું. 40 ઓછા 35 ઓછા. હવે જોજો અંદર નાનામાં નાનો કાઉન્સ વધ્યો છે આ એટલે કે 10 ભાગ્યા 2. 10 ભાગ્યા 2 કરો એટલે જવાબ આવે 5. કાઉન્સ ખોલતો જવાનો. બરાબર? જે કાઉન્સનો યુઝ પૂરો થાય એ મૂકી દેવાનો. 8 ગુણ્યા 40 ઓછા. હવે જો આ છગડીયો કાઉન્સ 1 વધ્યો, એની અંદર તમે જો 35 ઓછા 5 એટલે 35 માંથી 5 બાદ કરો. હવે જોજો એક બીજી એક વસ્તુ, હમણાં આપણે એવું કીધું કે કાઉન્સની અંદર પણ ક્રિયા કરતી વખતે સરવાળો કે બાદબાકી આપેલા હોય તેને ક્રમમાં જ ફોલો કરવા. પણ સરવાળા અને બાદબાકી જો બંને સાથે આપેલા હોય તો તમે પહેલા બાદબાકી કરો પછી સરવાળો કરો, કાંઈ ફરક પડતો નથી. પણ નિયમને આપણે ફોલો કરશું. તો 35 ને 6 થશે 41. 41 માંથી પાછા 5 જાય અથવા 35 માંથી 30 બાદ કરી નાખો. 5 બાદ કરો તો 30 વત્તા 6 એટલે કે 36. આ કાઉન્સ પૂરો. છગડીયો કાઉન્સ, બરાબર? છગડીયા કાઉન્સનો આપણે સાદુરૂપ આપી દીધું એટલે અહીંયા મોટો કાઉન્સ પૂરો. 8 ગુણ્યા 40 માંથી 36 જાય એટલે કે 4. 8 ચોકુ 32. તો આ જવાબ આવ્યો 32. ઓકે, આટલું લાંબુ કર્યા પછી તમને 32 જવાબ આપ્યો તો શોર્ટકટમાં શું કરવાનું તો જોજો. શોર્ટકટમાં તમારો જવાબ આઈને ક્લિયર થઈ જાય. બરાબર? 18 માંથી 8 જાય એટલે કે 10. 10 ભાગ્યા 2 એટલે કે 5. 5 ત્યારબાદ જો 35 માઈનસ 5 વત્તા 6 એટલે 35 માંથી 5 ગયા એટલે 30. 30 વત્તા 6 એટલે કે 36. 40 માંથી 36 ગયા 4. ખાલી 4 હોય તો 8 એટલે ગુણો એટલે 32. હવામાં કરી શકો. બરાબર? પણ શરૂઆતમાં આવી પ્રેક્ટિસ જરૂરી છે. ત્યારબાદ જો 40 ગુણ્યા 2 ભાગ્યા 10 વત્તા 5 ઓછા 4 શું કરશો? તો જો ભાગુ સભાના નિયમ પ્રમાણે પહેલા ભાગાકાર કરો. ભાગાકાર ક્યારે કરવાનો, કોની વચ્ચે કરવાનો? તો કે જ્યાં નિશાની આપેલી હોય એની આગળના પદ અને એની પછીના પદનો ભાગાકાર કરવાનો. તો 40 ગુણાકારની નિશાની એમને એમ 2 ભાગ્યા 10 નો અર્થ આવો પણ થાય ને કે 2 ના છેદમાં 10 વત્તા 5 ઓછા 4. ઓકે, અહીંયા હવે જો ભાગાકાર વાળું બધું જતું રહ્યું. હવે જો ગુણાકાર, તો ગુણાકારમાં આવી રીતે ગુણાકાર હોય તો 10 ચોકુ 40. તમને આવું ખ્યાલ છે. હવે ગુણાકારમાં 4 દુ 8 વત્તા 5 ઓછા 4.
8 ને 5 13, 13 માંથી 4 જાય તો જવાબ આવે 9. ઓકે, આને પણ શોર્ટકટ રીતે કરી શકો, પણ એક કે બે સ્ટેપ કરવાથી આપણે ભૂલ ઓછી પડશે. અહીંયા જો લાંબો લંબાચો આપેલો છે તો એની અંદર પણ આપણે પહેલા કાઉન્સ વાળાનું કરશું, પણ કાઉન્સની બહાર પણ તમને જો ભાગુ સબા જોવા મળે તે કરી નાખવાનું. તો અહીંયા ગુણાકાર છે, અહીંયા સરવાળો છે, તો ગુણાકાર વાળું કરવાની છૂટી હોય એટલે 25 + 5 વત્તા અહીંયા તમારે શું કરશો જોજો, અહીંયા તમને ભાગાકાર આ બંને વચ્ચે આપણો એટલે 5 ગુણ્યા, આનો અર્થ થાય 5/5 વત્તા 50. ઓકે, આ 5/5 એટલે 5 5 ઉડી ગયા એટલે એ ફક્ત વિદ્યા 5 વત્તા 50, એનો અર્થ થાય કે 55. ઓકે, 25 ને 5 30, 30 અને 55 બધું સરવાળો છે એટલે 85. 5 ને 5 10 ને 5 15 5 નો વધી 1, 5 ને 6 ને 8 85. ઓકે, હવે જો ઘાત અને ઘાતાંક નામનું જ્યારે ચેપ્ટર તમે ભણતા હો તો એ વખતે એવું આવે છે કે ઘાતની ઘાત આપેલી હોય તો એનો ગુણાકાર કરવો. બરાબર, તો અહીંયા તમે જો 4 3 અને 4 બંને ઘાતની ઘાત આપેલી છે તો એ બંને વચ્ચે ગુણાકાર થાય તો 4 ની 3 ગુણ્યા 4 ભાગ્યા અહીંયા પણ 4 ની 2 ગુણ્યા 3, 3 ચોકુ 12 એટલે 4 ની 12 ઘાત ભાગ્યા 4 ની 2 તેરી 6 ઘાત. આધાર સરખો હોય, આધાર સરખો એટલે કે અહીંયા આધાર કહેવાય, આ સરખો હોય તો જે આ ઘાતાંક આપેલી છે એની બાદબાકી થાય, ભાગાકારની ક્રિયા હોય એટલે 12 - 6 એટલે જવાબ આવ્યો 4 ની 6 ઘાત. બરાબર, અહીંયા તમે જો અહીંયા નિયમ તમને એવું લાગે કે આ નિયમમાં કાઉન્સ છે, બરાબર, અહીંયા કાઉન્સ વગરનું છે તો શું અર્થ થાય? અહીંયા વિદ્યાર્થી મિત્રો જો તમને આ જે ઘાત આપેલી છે એનો વર્ગ આપેલો છે એટલે અહીંયા થશે 4, આ 4 નો વર્ગ થાય 16 ભાગ્યા અહીંયા તમને જે આપેલું છે ઘાતાંકોનો ગુણાકાર થાય એટલે કે 4 દુ 8 એટલે 4 ની 16 ઘાત ભાગ્યા 4 ની 4 દુ ને 8 ઘાત. 16 ભાગ્યા 8 વાળું જ્યારે ભાળો ત્યારે બાદબાકી થાય 16 - 8 એટલે કે 4 ની 8 ઘાત. આવો જવાબ તમને મળે છે. છઠ્ઠો દાખલાની અંદર જો અહીંયા કઈ કાઉન્સમાં બાદબાકીઓ આપેલી છે અને સાદુરૂપ કરવાનું કીધેલું છે તો 1 માંથી 1/2 જાય એટલે આખા રૂપિયામાંથી અડધો રૂપિયો જાય અડધો વધે, અથવા આવું પણ કરી શકાય કે 2 એકા 2 ઓછા 1 એટલે અહીંયા જવાબ આવ્યો 1/2, 3 એકા 3 ઓછા 1 એટલે જવાબ આવ્યો 2/3. છેદ હંમેશા અહીંયા આપેલો હોય એ જ સંખ્યા રહે અને આ ગુણાકાર આની સાથે થાય 3 એકા 3 એમાંથી 1 બાદ થાય. આવું કરો 4 એકા 4 ઓછા 1 એટલે 3/4, અહીંયા ગુણાકાર 5 એકા 5 ઓછા 1 એટલે 4/5. આવું ક્રમિક ગુણાકાર કરતા જાવ તો 50 એકા 50 એમાંથી 1 જાય એટલે 49/50. તો જો જેમ ક્રમિક રીતે અહીંયા 4 છે એની આગલું પદ 3 છે એમ 49 માં આગલું પદ કયું હશે? અહીંયા 49 હશે, અહીંયા 48 હશે. બરાબર, તો જ્યારે તમે સાદુરૂપ આપો તો મોટા ભાગના પદ જો આ 2 2 ઉડી ગયા, 3 3 4 4, આ 5 આગળ વાળા રે ઉડતો હશે, 49 48 અહીંયા 49 હશે એની સાથે ઉડતો હશે. તો આ તમામ પદ ઉડી જાય અને પહેલું અને છેલ્લું પદ, પહેલું પદ અંશમાંથી અને છેલ્લું પદ છેદમાંથી મળે. તો આ એની શોર્ટકટ થઈ ગઈ કે અહીંયા તમને જે સંખ્યા આપેલી હોય છેદમાં ઈ છેદ વાળો છેદ રહે અને અંશની અંદર અહીંયા તમે જે પહેલાનો લસા લીધેલો હોય એ સંખ્યા મળે. બરાબર છે ને? બહુ ઈઝી. હવે અહીંયા પણ જો આવું જ દાખલો છે 1 ઓછા 1/2 એટલે તમે કરશો 1/2, 3 એકા 3 ઓછા 1 એટલે 2/3, 4 એકા 4 ઓછા એટલે કે 3/4. આવો ક્રમિક આગળ ચાલતા જાવ 100 એકા 100 ઓછા 1 એટલે 99/100. આના બરાબર તમને કંઈક આપી દીધેલું છે x/100. હવે આગળના દાખલામાંથી જે હમણાં આપણે શીખ્યા કે આ છેલ્લું પદ અને આ પહેલું પદ જ રહે એટલે 1/100. બરાબર, આ આખાનો જવાબ આવો આવશે અને અહીંયા જવાબ આવશે x/100. છેદ બંનેના સમાન છે, આ 100 અહીંયા ગુણાકારમાં લઈશું તો ઉડી જશે, અથવા કમ્પેરીઝન કરો આ ઉપર વાળો ઉપર હેઠે વાળો હેઠે બંને સમાન હોય તો x ની કિંમત તમને મળી ગઈ 1. બરાબર, આવો એક ખૂબ સરસ દાખલો પૂછાઈ ગયો છે. બરાબર, કે વત્તા 12 રૂટની અંદર પ્લસ રૂટમાં 12 પ્લસ. જ્યારે આવું ક્રમિક રીતે સરવાળો આપેલો હોય ત્યારે બરાબર યાદ રાખજો
કે આ 12 પણ કોઈ ક્રમિક સંખ્યાનો ગુણાકાર હોય તો 12 એટલે કઈ બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર તો કે 3 ચોકુ 12 બરાબર 3 ચોકુ 12 જો અહીંયા તમે પ્લસ ની નિશાની ભાળો અહીંયા તમે જો વચ્ચે પ્લસ ની સાઈન છે તો મોટામાં મોટી જે સંખ્યા છે ને એ તમારે લેવાની તો મોટા મોટી સંખ્યા એમાં કઈ છે તો કે 4 એટલે આપણો જવાબ થશે આનો 4 થશે જો માઈનસ વાળું પદ ભાળો એટલે અહીંયા તમે જો અહીંયા પણ ક્રમિક સંખ્યા થઈ ગઈ 3 ગુણ્યા 4 જો માઈનસ વાળું પદ ભાળો તો જવાબની અંદર તમારે નાની સંખ્યા લેવી તો આપેલાનો કુલ જવાબ આવશે 3 બરાબર હવે આપણે થોડા પ્રેક્ટિસ માટે પણ લઈએ આ 2 તો 2 કઈ ક્રમિક સંખ્યા છે તો કે 1 2 2 બરાબર ક્રમિક સંખ્યા જ લેવાની ફરજિયાત પ્રણે તો +2 આપેલા છે એટલે વત્તા વાળું પદ હોય ત્યારે મોટું પદ જવાબ આવે એટલે જવાબ આવે 2 ઓછા વાળું હોય તો 1 2 2 માં નાનું પદ જવાબ આવે એટલે આનો જવાબ આવે 1 આ જસ્ટ પ્રેક્ટિસ માટે બરાબર આવા તમે બીજા જાતે પણ બનાવી શકો પણ જો આવું પદ હોય વચ્ચે પ્લસ પણ નથી માઈનસ પણ નથી એમનેમ કન્ટીન્યુઅસ રૂટ કાઢવાના કીધેલા હોય તો આ બધાથી ઈઝી તો વર્ગમૂળમાં 6 એમ ચાલ્યા જ જાવ વચ્ચે કઈ નિશાની જ ન હોય તો જે સંખ્યા આપેલી હોય ને એ જ એનો જવાબ થાય પણ જો લિમિટેડ ની અંદર આપેલું જો આ ઇન્ફિનિટ સુધી આપેલું તો અનંત સુધી ચાલ્યા જ કરે તો એનો જવાબ તમને 6 મળે પરંતુ જો અંદર આવી રીતે ક્રમિક ની અંદર 2 કે 3 જ આપેલા હોય ત્યારે તમારે સૂત્ર વાપરવું પડે અહીંયા જે સંખ્યા હોય એની ઉપર એક સૂત્ર આવું 2n 1 ઓકે n એટલે શું તો અહીંયા વર્ગમૂળ કેટલી વખત નિશાની છે 3 વખત છે તો 3 વખત હોય તો 5 2 ની n ઘાત 2 ની n એટલે 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત એટલે કે 8 એટલે અહીંયા છેદમાં 8 ઉપર 8 ઓછા 1 એટલે કે 7 તો આનો જવાબ થશે 5 ની ઉપર 7 ના છેદમાં 8 ઘાત બરાબર અહીંયા તમે જો કેટલી વખત છે 1 2 3 અને 4 વખત છે તો તમને ખબર પડી ગઈ કે n બરાબર 4 તો 5 ની 2 ની 4 ઘાત અને 2 ની 4 ઘાત ઓછા 1 તો 2 ની 4 ઘાત એટલે કે 2 4 વખત ગુણવાનો 2 2 દુ 4 4 દુ 8 8 દુ 16 એટલે કે 5 ની છેદમાં 16 ઘાત આવી તો ઉપર એક બાદ કરી દો તો 15 ના છેદમાં 16 5 ની 15 ના છેદમાં 16 ઘાત સંખ્યાઓની આપણે ચર્ચા કરીએ તો સંખ્યાઓને અંગ્રેજીમાં આપણે નંબર્સ તરીકે ઓળખીએ છીએ આ નંબર્સ છે એ ટોટલી આપણે લગભગ 6 ભાગની અંદર ડિવાઈડ કરી શકીએ જેમાં પહેલું છે પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યાઓ અસમય સંખ્યાઓ અને તમામ સંખ્યા ભેગી થાય જેને આપણે વાસ્તવિક સંખ્યા રિયલ નંબર તરીકે ઓળખીએ છીએ બરાબર તો ચાલો જોઈએ પહેલું પ્રાકૃતિક સંખ્યા એટલે શું તો કે જો વિદ્યાર્થી મિત્રો પ્રાકૃતનો અર્થ એવો થાય કુદરતી કુદરતની અંદરથી જેટલી વસ્તુઓ આપણને મળે છે ને એ સંપૂર્ણ રીતે પૂરેપૂરી મળે છે બરાબર 1 2 3 4 આપણે એમ કહીએ કે આંબાના ઝાડ ઉપર કેરી કેટલી તમે કહેશો 10 15 20 જે કાંઈ વોટેવર જે કાંઈ હોય બરાબર તો એનો આંકડો જે કાંઈ બોલો છો એ પૂરેપૂરો બોલો છો એટલે આ પ્રાકૃતની અંદર એટલે કે કુદરતમાં જોવા મળતી તમામ સંખ્યાઓ એટલે કે 1 થી શરૂ થઈને અનંત સુધીની સંખ્યાઓ પ્રાકૃતિકના અંગ્રેજીમાં નેચરલ કહેવાતું હોવાથી એને ઇન્ડિકેટ કરવા માટે n વડે દર્શાવે છે એટલે કે n = 1 to up to n સુધી બરાબર સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા આવો પ્રશ્ન પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ તો નાની તમને મળી જાય નાનામાં નાની છે 1 પણ સૌથી મોટી તમે શોધી શકતા નથી કારણ કે અનંત સુધી ચાલ્યા કરે છે એમાં વાત કરીએ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 એ થોડીક વિશિષ્ટ સંખ્યા છે જો કોઈ પણ સંખ્યાનો આપણે એકડા સાથે ગુણાકાર કરીએ અથવા એકડા વડે ભાગાકાર કરીએ તો જવાબ ઈ પોતે જ આવે બરાબર તો 1 છે એ ગુણાકાર અને ભાગાકાર માટેની તટસ્થ સંખ્યા છે જ્યારે ગણતરી કરશું ત્યારે આનું મહત્વ આપણને વધુ સ્પષ્ટ થશે બીજું જો પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ એટલે શું તો કે આટલા અંકો તો હતા તે પણ ભારતીય ગણિત શાસ્ત્રી આર્યભટ્ટે જ્યારે શૂન્યની શોધ કરી ત્યારબાદ દુનિયાની અંદર ગણિતમાં ખૂબ મોટો સુધારો આવ્યો બરાબર કે જેના કારણે જે કિંમતો અમુક અધૂરી હતી બધી સંપૂર્ણ થઈ
એટલે કે જેની પાછળ 0 લાગી જાય ને, ધારો કે 1 છે એની પાછળ 0 લાગી ગયો તો એ પૂર્ણ થઈ ગયો. અત્યાર સુધી એકડો હતો પણ હવે પાછળ શૂન્ય લાગવાથી પૂર્ણ થઈ ગયો. તો શૂન્ય છે એને પૂર્ણ સંખ્યાઓ, અંગ્રેજીમાં એને હોલ નંબર્સ કહેવાય. હોલ પૂરેપૂરું, બરાબર. હોલ 0 પણ તમે કહો છો. એના ઉપરથીનો પહેલો મૂળાક્ષર જે છે W, તો W = 0 1 2 3 એમ અનંત સુધી તમે ગણી શકો. તો જો આમાં પણ તમે નાનામાં નાની પૂર્ણ સંખ્યા જો પૂછે તો તમે શું લખશો? 0 લખશો, બરાબર, કારણ કે એની શરૂઆત 0 થી થઈ. મોટામાં મોટી પૂર્ણ સંખ્યા આપણે મેળવી શકતા નથી. 0 પણ સરવાળા અને બાદબાકીની ક્રિયા માટે તટસ્થ સંખ્યા છે. કોઈ પણ વસ્તુની અંદર 0 ઉમેરો તો એ સંખ્યા પોતે મળે, અને કોઈ પણ સંખ્યામાંથી 0 બાદ કરો તો પણ એ સંખ્યા પોતે મળે છે. તો 0 એ સરવાળા અને બાદબાકી માટેની તટસ્થ સંખ્યા છે. અને W હોલ ઉપરથી W વડે દર્શાવતા તો W = 0 + n. વોટ ઇઝ n? તો n તો તમને ખબર પડી ગઈ કે 1 થી અનંત સુધીની તમામ સંખ્યામાં જો ખાલી 0 ઉમેરી દો તો એ સંખ્યા પૂર્ણ બની ગઈ, બરાબર. કોઈ પણ ની અંદર 0 ઉમેરવાથી પૂર્ણ બની જાય એટલે કે પૂર્ણ સંખ્યા કહેવાય. બીજી એક આ સાઈન આપેલી છે કે n ઉપગણ છે W નો. ઉપગણ એટલે શું? તો કે કોઈ એક વસ્તુ છે તમામે તમામ બીજાની અંદર આવેલી હોય તો આપણે એમ કહેવાય કે બીજી વસ્તુ પહેલી વસ્તુ છે બીજાની અંદર આવેલી હોય તો આ એનો ઉપગણ છે, બરાબર. તો n ઉપગણ છે W, એટલે કે W ની અંદર n પૂરેપૂરો આવેલો છે એટલે આવું પણ કહી શકાય. જોજો n પોતે આવું કહે છે કે હું W માં સમાઈ ગયો, બરાબર. આવી રીતે પણ તમે યાદ રાખી શકો. ત્રીજું જો પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંકને આપણે અંગ્રેજીમાં કહીશું ઇન્ટીજર નંબર્સ, બરાબર. હવે પૂર્ણ તો કીધું, તો પૂર્ણાંકની અંદર તમે જો શું ફરક છે? તો કે પૂર્ણાંક સંખ્યાને આપણે 3 ભાગમાં વિભાજિત કરી શકીએ. ધન પૂર્ણાંક સંખ્યા, શૂન્ય પૂર્ણાંક સંખ્યા અને ઋણ પૂર્ણાંક સંખ્યા. ઓકે, શું ફરક છે બંનેની અંદર? જો આ 0 થી તમે જો જમણી બાજુ ચાલ્યા જાઓ 1 2 3 4 અનંત સુધી, તો તમામ પ્રકારની સંખ્યા 0 ની જમણી બાજુની ધન પૂર્ણાંક સંખ્યાઓ છે, બરાબર. વચ્ચેની સંખ્યા કે જેમાં ફક્ત 0 છે એ પોતે શૂન્ય પૂર્ણાંક સંખ્યા છે. અને માઈનસમાં તમે ડાબી બાજુ ચાલ્યા જાઓ તો તમને જે સંખ્યા મળે એ છે ઋણ પૂર્ણાંક સંખ્યા, બરાબર. તો પૂર્ણાંક છે 3 પ્રકારની હોઈ શકે. તો આની અંદર પણ જો કે જે પહેલી સંખ્યા આપેલી હતી 0 થી જમણી બાજુની તમામ એટલે શૂન્ય પૂર્ણાંક અને ધન પૂર્ણાંક એ બંને પણ આની અંદર આવેલા છે. n ની અંદર 1 થી અનંત સુધીનો આપેલું છે એ પણ આની અંદર આવેલી છે. તો આવું કહી શકાય કે n ઉપગણ છે W નો, W ઉપગણ છે Z નો, એટલે કે n અને W માં જેટલી સંખ્યાઓ છે બધી Z ની અંદર આવેલી છે. ઓકે, સમય સંખ્યા એટલે શું? તો કે જો પૂર્ણાંક થી થોડુંક ઓપોઝિટ અથવા એનો વિરુદ્ધ ગણી શકાય, જેને આપણે ક્વોશન્ટ નંબર તરીકે ઓળખીએ. ક્વોશન્ટ એટલે અપૂર્ણાંક સંખ્યા, બરાબર, કે જેમાં અંશ આપેલો હોય, છેદ આપેલો હોય એવી સંખ્યા. અંગ્રેજીમાં આ સમયનો અર્થ થાય રેશનલ નંબર. રેશનલ વડે r વડે દર્શાવાતો હોવાથી આપણે એને r વડે દર્શાવશું, બરાબર. તો આ સંખ્યાની અંદર હોય શું? તો કે p/q જેવું સ્વરૂપ હોય. આ p એટલે શું તમને બધાને ખબર છે, જેને આપણે અંશ કહીએ છીએ. અને q એટલે શું? તો કે જેને આપણે છેદ કહીએ છીએ. એવી કોઈ પણ સંખ્યા કે જેને અંશ અને છેદ હોય. હવે જોજો આમાં કન્ફ્યુઝન તમે કરશો કે કોઈ સંખ્યા ધારો કે તમને આપેલી છે કે 3, બરાબર. તો 3 ને તમે સમય સંખ્યા ગણી શકો કે નહીં? તો કે હા, ગણી શકાય. 3 ના છેદમાં કાઈ ન હોય તો એકડો તો હોય જ તે. આપણે લખતા નથી, બરાબર, પણ એકડો તો હોય જ તે. બીજું ધારો કે એમ આપેલું છે -2/3, બરાબર. આવી રીતનું રૂપ આપેલું છે તો 2/3 એટલે કે અંશ અને છેદ પણ છે, પણ અહીંયા એક નિશાની જો માઈનસ આપેલી છે. તો એની માટેની એક ખાસ કન્ડિશન છે કે છેદની અંદર જે સંખ્યા છે ને એ કોઈ દિવસ ઋણ ન હોય. શું કામ? q belongs to n. શું અર્થ થાય કે q છે એ 1 થી અનંત સુધીની સંખ્યામાંથી જ લેવાનો. તો છેદની અંદર કોઈ પણ સંખ્યા, ધારો કે આ પ્રશ્ન આમ પૂછ્યો હોય 2/-3, તો પણ એવો જ અર્થ સમજવાનો કે આ -3 એને નથી મળેલા, આ બગડાને મળેલા છે. તો
તો અંશની અંદર જે કાંઈ નિશાની હોય અથવા છેદમાં હોય બધી એક જ નિશાની અંશને જ ગણવાય. છેદ હંમેશા ધનવાન હોય, બરાબર? છેદ ધન હોય હંમેશા. અંશના ભાગની અંદર ઋણ પૂર્ણાંક સંખ્યા પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે અને ધન પૂર્ણાંક સંખ્યા પણ હોઈ શકે. આવું અંશ અને છેદ ધરાવતું સ્વરૂપ એને આપણે ફ્રેક્શનલ નંબર r વડે ઇન્ડિકેટ કરીશું. અસમય સંખ્યા એટલે શું? તો કે અંશ અને છેદ જેવું સ્વરૂપ હોય, ગણતરી કરતા તમને એનો જવાબ ક્યારેય ન મળે, બરાબર? તો એવી સંખ્યાને અસમય સંખ્યાઓ કહેવાય. ઓકે, તો હવે આની અંદર શું આવે છે? જો સમયનો એ તમામ સંખ્યા √2, તમે 2 નું વર્ગમૂળ લ્યો તો 1.41, પછી આમ આગળ આંકડો ચાલ્યા જ કરે, કોઈ દિવસ ઊભો જ નથી રહેતો. √3 ની અંદર 1.73 આમ ચાલ્યા જ કરે છે, એ પણ કોઈ દિવસ ઊભો નથી રહેતો. √5, √7, પાઈ. આપણે એમ કહીએ છીએ કે પાઈ ની કિંમત ઘણી વખત આવું લખીએ કે 22/7. તો આ પણ બરાબર યાદ રાખજો કે 22/7 છે એ સમય સંખ્યા છે, જ્યારે પાઈ પોતે કેવી છે? અસમય સંખ્યા છે કે જેનો જવાબ ક્યારેય ઊભો રહે નહીં એવી સંખ્યા, બરાબર? તો આ સમય અને અસમય સંખ્યાની પણ ચર્ચા થઈ ગઈ. હવે છઠ્ઠો વિભાગ અહીંયા લખ્યો નથી, પણ આપણે એને દર્શાવવા તો અહીંયા ઉપર જ લખી દઉં, વાસ્તવિક સંખ્યા. અંગ્રેજીમાં જેને કહેવાય રિયલ નંબર્સ. ઓકે, આ બધાયનો સમાવેશ જે સંખ્યાની અંદર કરી શકાય એને વાસ્તવિક સંખ્યા કહેવાય. વાસ્તવની અંદર જે જોવા મળતી હોય, બરાબર? ઓકે, હવે તમામ પ્રકારની સંખ્યા રેખાને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવા ઇન્ડિકેટર યુઝ કરીએ તો જોજો, બરાબર? ઓકે, સંખ્યા રેખા દોરવા માટે આપણે સૌપ્રથમ પહેલી પ્રાકૃતિક સંખ્યાથી શરૂઆત કરીએ કે ધારો કે કોઈ પ્રાકૃતિક સંખ્યા 1 થી લઈને આમ અનંત સુધી ચાલી આવેલી છે, બરાબર? તો અહીંયાથી શરૂઆત કરો તમે અને જમણી બાજુ ચાલ્યા જાવ તો પહેલો તમને નંબર મળી ગયો n. હવે જો એની અંદર એક પદ ફક્ત ઉમેરું 0, તો 0 થી લઈને તમે આગળ જો આમ ચાલ્યા જાવ તો તમને નંબર મળે w, બરાબર? w એટલે કે 0 અને 1 બધું આવી ગયું. હવે આ બાજુ આગળ ચાલો તો -1, -2, -3. તો અહીંથી લઈને, બરાબર, આમ સમગ્ર રીતે આખી સંખ્યા રેખાને જો મારે દર્શાવવી હોય તો z વડે દર્શાવી શકાય કે આ બાજુ પણ આવી ગઈ, આ બાજુની સંખ્યા પણ આવી ગઈ, બરાબર? તો તમામ પ્રકારની સંખ્યા રેખા ઉપર n, w અને z થી દર્શાવી. હવે સમય સંખ્યા કેવી રીતે દર્શાવે, બરાબર? તો ધારો કે તમને આવું આપેલું છે કે 3/2, બરાબર? તો 3/2 તમારે દોરવું હોય તો સંખ્યા રેખા ઉપર શું કરશો? 0, 1/2, 2/2, 3/2, આગળ ચાલ્યા જાઓ તો 4/2, બરાબર? આ 4/2 એટલે તમારો બગડો, 2/2 એટલે તમારો એકડો અને આ થઈ ગયું 0. તો 3/2 દર્શાવવું હોય તમે દર્શાવી શકો, માઈનસમાં પણ દર્શાવી શકો. તો આ બેઝિકલી સંખ્યાની ચર્ચા કરી. હવે જોઈએ નિરપેક્ષ મૂલ્ય એટલે શું? તો કે જો કોઈ પણ સંખ્યાનું ચિહ્ન છે એને ધ્યાનમાં લીધા વગર તે સંખ્યા પોતે જે નંબર ઉપર આવેલી હોય અથવા જે નંબર છે એને જ આપણે નિરપેક્ષ મૂલ્ય કહીએ છીએ. ઉદાહરણ દ્વારા સમજીએ. 6 નું નિરપેક્ષ મૂલ્ય શું થાય? તો કે 6. હવે અહીંયા જો નિશાની પણ આગળ આપેલી છે માઈનસની. -4 નું નિરપેક્ષ મૂલ્ય પૂછે તો -4 નહીં, એના નિશાનીને ધ્યાનમાં લેવાની નહીં, પણ એ અંકની જે કિંમત હોય એને જ આપણે શું કહીશું? એનું નિરપેક્ષ મૂલ્ય છે 4. ક્લિયર? ઓકે, સ્થાન કિંમત કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો તમે બચપનથી આવું ભણતા આવો છો કે કોઈ પણ સંખ્યા જે છે એને આપણે અલગ અલગ રીતે દર્શાવીએ છીએ. એકમ, એની આગળનું સ્થાન હોય તો દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, આવું તમને બધાને ખ્યાલ છે. હવે જમણી બાજુ પણ આમ જઈએ તો પોઈન્ટ વાળો ભાગ, આપણે એકમની પાછળ ક્યારેય પોઈન્ટ નથી લખતા, પણ જો પોઈન્ટ વડે દર્શાવીએ તો પોઈન્ટ પછી જે પહેલો અંક આવેલો હોય એને કહેવાય દશાંશ.
પોઈન્ટ પછીનો બીજો આંકડો છે એને કહેવાય શતાંશ. પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો છે એને કહેવાય સહસ્ત્રાંશ. બરાબર. પોઈન્ટ પછી લગભગ 3 કે 4 ફિગર સુધીના આંકડાઓ આવતા હોય છે. તો જો અહીંયા આપણે 2632 તમને જે આપેલા છે એમાં આપણે દરેકની સ્થાન કિંમત લખીએ. તો 2 છે જો તો અહીં પાછળનો પોઈન્ટ મૂકી દો તો પોઈન્ટની આગળના અંકને કહેવાય એકમ. તો 2 છે એકમના સ્થાન ઉપર છે એટલે કે 2 ગુણ્યા 1 એટલે જવાબ આવ્યો 2. તો 2 ની સ્થાન કિંમત કેટલી થઈ? 2 થઈ. બરાબર. 3 છે ઈ પોઈન્ટ પછીનો બીજો આંકડો એટલે કે દશકના સ્થાન ઉપર છે. તો 3 ગુણ્યા 10 કરવા પડે એટલે કે 3 ની સ્થાન કિંમત થશે 30. બરાબર યાદ રાખજો. અહીંયા 6 છે ઈ 100 ના સ્થાન ઉપર છે એટલે 6 ગુણ્યા તમારે 100 કરવા પડે એટલે કે એની 6 ની સ્થાન કિંમત થશે 600. આ 2 છે એ 1000 ના સ્થાન ઉપર આવેલા છે એટલે 2 ગુણ્યા 1000 કરવા પડે એટલે જવાબ આવે 2000. બરાબર. તો જે તે સંખ્યા જે સ્થાન ઉપર આવેલી હોય એના આધારે જો એનું મૂલ્ય નક્કી થતું હોય તો આપણે એને સ્થાન કિંમત વડે દર્શાવીએ છીએ. છેલ્લો એક ભાગ જો અંક અથવા સ્થૂળ કિંમત એટલે શું? તો કે જો કોઈ પણ સંખ્યાનું મૂલ્ય છે એના સ્થાનના આધારે નહીં પણ એ વાસ્તવિક રીતે જે નંબર છે એને જ આપણે સ્થૂળ કિંમત તરીકે ઓળખીએ છીએ. તો આ દરેક પ્રકારની સંખ્યા અહીંયા પણ આપેલી છે તો એની સ્થૂળ કિંમત તો કે 2 ની સ્થૂળ કિંમત થશે 2, 3 ની સ્થૂળ કિંમત થશે 3, 6 ની સ્થૂળ કિંમત થશે 6, આ 2 ની સ્થૂળ કિંમત થશે 2. તો હવે તમને ડિફરન્સ ખબર પડી હશે કે સ્થાન કિંમતને આધારે આ બગડાનું પહેલા બગડાનું મૂલ્ય 2000 હતું જ્યારે સ્થૂળ કિંમતને આધારે એ 2 નું મૂલ્ય 2 પોતે જ છે. બરાબર. તો આ 3 પ્રકારની કિંમતો એ પણ અગત્યની છે. ઓકે, હવે આપણે જોઈએ આ રોમન અંક. તમે ઘડિયાળની અંદર આવું જોયેલું છે કે 1 થી 12 સુધીના જે અંક છે એ લગભગ આવી રીતે આપેલા હોય. જો પહેલી ABCD માં હોય તો 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, 1 થી 10 સુધીના અથવા 1 થી 12 સુધીના આવા અંકો તો તમે ભણ્યા જ છો. આજે શું શીખવાનું છે તમારે? તો કે રોમન અંક છે અને આવી રીતે તો તમને 1 થી 10 કે 1 થી 12 સુધીના આવડતા હોય પણ હવે પરીક્ષાની અંદર 1 થી 10 કે 12 સુધી નહીં આવું જ પૂછી નાખે કે 2021 ની સાલ છે એને તમે રોમન અંકની અંદર દર્શાવો તો કેવી રીતે દર્શાવી શકાય? અથવા કોઈ પણ કપડાનું માપ આપેલું હોય એમ કીધું હોય કે આ 40 નંબરની સાઈઝ છે તો એને કેવી રીતે રોમન અંકમાં દર્શાવી શકાય? તો એ તમામની અંદર રોમન અંક જે રીતે વપરાય છે એના બેઝિક રૂલ આપણે આજે ભણીએ. આટલું જ યાદ રાખવાનું છે. એકડા માટે આપણે અહીંયા લીધું 1, પાંચડા માટે અહીંયા લીધું આપણે v જેવો શેપ. બરાબર. 1 5 10 માટે લઈએ x, 50 માટે લઈએ l, 100 માટે લઈએ c, 500 માટે d અને 1000 માટે m. બરાબર કે રાખજો. યાદ પણ કેમ રાખવું? IVX આ તમને યાદ છે IVX. બરાબર. પણ આ નવું આવ્યું LCD M. તો જોજો તમે ટીવી ની સ્ક્રીન જે લ્યો છો એનો એક પ્રકાર છે LCD. તો LCD આવી રીતે પણ યાદ રહેશે કે LCD અને LCD માં જોઈ તમે એમ કહો ને કે M બહુ મસ્ત છે. બરાબર. તો M એટલે કે 1000. બરાબર. યાદ રાખવા માટે ફક્ત. તો હવે આ તમામ પ્રકારની સંખ્યા લખવા માટેનો પહેલો નિયમ સાંભળો કે વધુમાં વધુ તમે આ એકડો લખ્યો પછી બગડા લખવા માટે તમે એકની બાજુમાં બીજો એકડો મૂક્યો, તગડો લખવા માટે એકની બાજુમાં ત્રીજો એકડો લખ્યો. પણ આવા જે એકડા લખવાની સંખ્યાની મર્યાદા છે કે 3 થી વધારે તમે એકડા ક્રમમાં લખી શકો નહીં. એટલે 3 સુધી તો અહીંયા લખી દીધું એટલે આ નિયમ અહીંયા પૂરો થઈ ગયો. બરાબર. અહીંયા પણ જો 5 ની પછી તમે એકડો લખ્યો, 5 ની પછી બગડો લખ્યો, 5 ની પછી તગડો લખ્યો, અહીંયા પણ એ નિયમ પૂરો થઈ જાય છે. એટલે કે કોઈ પણ સંખ્યાની પાછળ તમારે 1 2 કે 3 લખવું હોય તો મેક્સિમમ તમે
1 2 કે 3 સુધી લખી શકો, 4 નંબરના આંકડા માટે લખી શકતા નથી. તો હવે 4 નંબર માટે શું કરવું? તો કે 4 નંબર એટલે બીજું કાંઈ નથી, 5 માંથી 1 બાદ કરો એ સંખ્યા છે. તો 5 માટેનો નિયમ તમને ખબર છે કે 5 માટે v વડે દર્શાવાય, અને આવો નિયમ છે રોમનની અંદર કે જે અંક છે એ જમણી બાજુ હોય, જમણી બાજુ એને આપણે ઉમેરવો પડે, અને રોમનની અંદર જો ડાબી બાજુ અંક આપેલો હોય, નાનો અંક આપેલો હોય તો ઈ બાદ કરવો પડે. ઓકે, તો જો અહીંયા તમને v ની પહેલા i આપેલો છે, તો v એટલે કે 5, એની પહેલા નાનો અંક આપેલો છે એટલે કે માઈનસ કરવું પડે. મોટી સંખ્યાની આગળ નાનો આંકડો આપેલો હોય તો બાદબાકી કરતા જવાબ મળે 4. આવું 10 નંબરના અંકમાં પણ થાય છે. 10 નંબર માટે આપણે કહીએ છીએ કે x, બરાબર. તો 9 માટે આપણે v ની પાછળ આવા 3 લીટા કરી શકતા નથી. તો આપણે શું કરીશું? તો કે 9 એટલે બીજું કાંઈ નહીં, 10 ઓછા 1. 10 માટે આપણે લખીએ છીએ x, અને જે અંક નાનો હોય એની આગળ લખાય છે એટલે ix. તો આ યોગ તમને હવે ખ્યાલ આવતો હશે કે હું શું કહેવા માંગુ છું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે આપણે 11 થી લઈને આગળના તમામ અંકો માટે આપણે આનો ઉપયોગ કરવાના છીએ. ફક્ત યાદ એટલું રાખવાનું છે કે વધુમાં વધુ પાછળ તમે 3 અંક સુધી જઈ શકો, અને નાનામાં નાનો અંક તમે અહીંયા આગળ લખવાની છૂટી હોય છે, બરાબર. તો હવે જોઈએ 1 થી 100 સુધીના રોમન અંક કેવી રીતે લખાય. અગિયાર માટે 10 ની પાછળ તમારે 1 લખવાની છૂટી છે. 12 માટે 10 ની પાછળ 2 લીટા કરવાની છૂટી. 13 માટે 10 ની પાછળ 3 લીટા કર્યા. 14 માટે 10 ની પાછળ 4 લીટા કરી શકાતા નથી. તો 10 તો લખી નાખ્યા. હવેના 4 કેવી રીતે લખશો? તો કે 5 માંથી 1 બાદ કરીને, બરાબર. 5 માંથી 1 બાદ કરો એટલે કે xiv. 15 માટે તમને ખબર છે x અને v, આ 10 થઈ ગયા, આ બીજા 5 થઈ ગયા, 10 + 5 એટલે કે 15. 16 માટે xv1, આ 15 + 1 16. 17 માટે xv ડબલ i એટલે 17. 18 માટે xv ટ્રિપલ i, બરાબર. 19 માટે બરાબર ધ્યાન આપજો, આનાથી વધારે લીટા પાછળ કરી શકાય નહીં. તો આ 10 થઈ ગયા, બાકીના 9 નું શું? તો બાકીના 9 માટે તમને ખબર છે કે એને ix વડે દર્શાવી શકાય. અને 20 માટે શું કરશો? તો કે 10 10 બે વખત, બરાબર. હવે આપણે જોઈએ 21 22 23 24 25 26 27 28 29 અને 30 માટે જો 20 ઓલરેડી તૈયાર હતા, એમાં 1 ઉમેરો એટલે કે પાછળ 1, 2 ઉમેરો એટલે 2 લીટા, 3 ઉમેરો એટલે 3 લીટા. 3 લીટાથી વધારે ઉમેરી શકાય નહીં એટલે કે 1 2 iv, iv એટલે 4, xxv, xxv i, xxv ડબલ i, xxv ટ્રિપલ i. ઓકે, ફરીથી નિયમ આવ્યો, 3 થી વધારે મૂકી ન શકાય. તો xx આ 20 થઈ ગયા, 9 માટે તમે કરશો ix, અને આવા 3 લીટા કરી દો એટલે બની ગયું તમારું 30. 31 32 33 34 35 36 37 38 39 40. બરાબર ધ્યાન આપજો, અહીંયાથી થોડોક નિયમમાં ટ્વિસ્ટ થશે. 3 લીટા એટલે કે 10 10 10, બરાબર. ટ્રિપલ x. હવે તમને ખ્યાલ આવતો હશે કે કપડા લેવા જાવ ત્યારે સાઈઝમાં તમને આવું પૂછતા હોય, XL ડબલ x, બરાબર. x તો આ 30 થઈ ગયા. હવે પાછળ 1 ઉમેરી દો. 32 માટે 2 લીટા, 33 માટે આવા 3 લીટા, 34 માટે આવા 3 થી આગળ વધાય નહીં એટલે કે iv કરવું પડે. 35 માટે 36 માટે તમે v ની પાછળ 1 મૂકી શકો. 37 માટે v ની પાછળ 2 લીટા મૂકી શકો. 38 માટે v ની પાછળ આવા 3 લીટા મૂકી શકો. 39 માટે v ની પાછળ હવે લીટા ન મૂકે એટલે ix 30 + 9. 40 માટે શું કરશો? 40 માટે તમે આ પણ 3 પૂરા થઈ ગયા. જો 3x પૂરા થઈ ગયા, હવે ચોથો x આખે આખો મૂકી શકાય
નહીં. તો તમે આવું ભણ્યા હતા કે 50 ને તમે L વડે દર્શાવો છો. તો 50 ની જગ્યાએ મારે 40 લખવું હોય તો આવું પણ કહેવાય ને કે 50 માંથી 10 બાદ કરો એટલે 40 મળે. તો 50 માટેનો L આગળ લખ્યો, એની આગળ શું લખશો? કારણ કે આગળ લખો તો જ બાદબાકી થાય એટલે કે XL. ઓકે, કપડા લેવા જાવ ત્યારે આવું માપ પણ આવતું હોય છે, XL સાઈઝ નું ટી-શર્ટ આપો, બરાબર? તો એ XL એટલે કે 40. હવે 41 એટલે XL1, 42 XL2, 43 XL3, 44 તો XL4 માટે જોઈજો. 3 લીટા થઈ ગયા એટલે હવે આગળ લખી શકાય નહીં. 45 માટે XL5, 46 માટે XL6, 47 માટે XL7, XL8. જો ફરીથી અહીંયા 3 થઈ ગયા એટલે હવે ગાડી આગળ નહીં ચાલે એટલે 49 માટે XLIX અને 50 માટે L. બરાબર યાદ રાખજો, 50 માટે L. હવે 51 ની લાઈન લખો એ ફરીથી L થી ચાલુ કરવાની, બરાબર? તો L1, L2, L3 આગળ અત્યાર સુધી જેમ 11 ની લાઈનમાં આગળ X લખતા હતા, હવે 51 ની લાઈનમાં X ની જગ્યાએ આપણે L લખતા જઈએ તો 1 થી 50 થી 100 સુધી તમે આમ ચાલ્યા કરશો. ઓકે, બીજી એક વસ્તુ આપણે C એટલે કે 100 કહીએ છીએ. ગ્રીક ભાષાની અંદર સેન્ટમ પરસેન્ટેજ નો માં પણ જે C યુઝ થાય છે, સેન્ટમ અથવા સેન્ચુરી એટલે કે 100 એવો અર્થ થાય, બરાબર? તો એના આધારે આવા માપ લેવામાં આવ્યા છે. હવે આના આધારે દાખલા કેવા પ્રકારના પૂછાય છે એમાં આપણે જોઈએ. ધારો કે તમને એવું કીધું કે 792. ઓકે, 792 કેવી રીતે લખશો? 100 સુધીનું તો આવડે છે, 500 માટે આપણે કીધું તો D. ઓકે, તો 700 એટલે શું? તો કે તમને આવી ખબર હોય છે કે 500 રૂપિયા આખા વત્તા બીજા 200 રૂપિયા વત્તા 90 રૂપિયા અને બીજા 2 રૂપિયા. કેમ આવું છૂટું પાડવું પડ્યું? તો કે આપણી પાસે આવા જ અંકો છે, 100 ની નોટું છે, 500 ની નોટું છે. તો 700 રૂપિયા માટે 500 ની નોટ લ્યો, 500 ની નોટ એટલે કે D. 200 રૂપિયા માટે 200 ની નોટ તો હવે આવી, પહેલા હતી નહીં, બરાબર? તો 200 રૂપિયા માટે તમે 2 વખત C કરો એટલે DCC એટલે આ 200 રૂપિયા થઈ ગયા. 90 રૂપિયા માટે જોજો, આ C એટલે 100 રૂપિયા, 90 એટલે એમાંથી 10 બાદ કરો, 10 બાદ કરવા એટલે 1C જો હું અહીંયા લખું તો આ થઈ ગયા 90, બરાબર? તો આ 90 માટે હું અહીંયા લખીશ XC. 2 રૂપિયા માટે તમને ખબર છે તો લ્યો આ થઈ ગયું 792, આ થઈ ગયો 500 વત્તા 200 એટલે કે આ થઈ ગયા કુલ 700, આ થઈ ગયા 90 અને આ બીજા 2 92, બરાબર? આજની તારીખ આપણે ધારો કે લખવી હોય તો 3 ફેબ્રુઆરી 2021. 3 માટે તમને ખબર છે આ ટ્રિપલ લાઈન ઓબ્લિક કરી દો. બીજા મહિના માટે તમને ખબર છે કે આ ડબલ 2021. તો 2000 એટલે શું? તો કે હજાર ની 2 નોટ. 1000 માટેનો અંક છે M, બરાબર? તો આવા 2 વખત 1000 થાય એટલે કે M એટલે 2000 થઈ ગયા. હવે લખવું છે આપણે 21. તો 21 તો તમે જોઈન કરી શકો કે XX1 MM XX1. તો આ થઈ ગઈ તમારી આજની તારીખ, બરાબર? તો આવા પ્રકારનો કોઈ પણ એક પ્રશ્ન કે રોમન અંકની અંદર દર્શાવો તો 1 માર્ક ની અંદર પૂછાઈ શકે. યાદ રાખવાનું બહુ સહેલું છે. 1 થી ને 100 અથવા 500 સુધીની સંખ્યામાં મર્યાદામાં જ મોટા ભાગે પૂછાય છે. તો આટલું યાદ રાખજો, LCDM, બરાબર? નાનો અંક તમારે લખવો હોય મોટાની આગળનો તે, તો નાનો અંક એનાથી આગળ લખવાથી તમે એને લખી શકો.